તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. જ્યાં વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત, ત્યારે ચોથા દિવસે સભા વિસ્તારના લોકોનો હોબાળો કે જ્યાં MGVCL કચેરીએ પહોંચી કરાયા આક્ષેપ. ત્યારે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના આક્ષેપ કરવામાં આવે છે. જ્યાં 1500 થી 2000 બિલ 2 મહિને આવતું હતું, ત્યારે 15 દિવસમાં 6000 રિચાર્જ કરાવ્યાના આક્ષેપ છે. ત્યારે જૂના મીટર પાછા લગાવવાની માંગ કરવામાં આવી છે. કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, કે જ્યાં સ્માર્ટ મીટર છે તેનો વિરોધ યથાવત છે. જ્યાં વડોદરામાં સ્માર્ટ મીટર નાખવામાં આવે છે, ત્યારે સ્માર્ટ મીટર જે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ચોથા દિવસે પણ સભા વિસ્તારના લોકોનો હોબાળો કે જ્યાં MGVCL ની કચેરીએ પહોંચીને આક્ષેપ કર્યા છે. ત્યારે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવતું હોવાના આક્ષેપો કરવામાં આવે છે. ત્યારે 2 મહિને 1500 થી 2000 બિલ આવતું હતું, જ્યાં સ્માર્ટ મીટર લગાવતા માત્ર 15 દિવસમાં 6000 રિચાર્જ કરાવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે જૂના મીટર પાછા લગાવવાની માંગ કરવામાં આવી છે. ત્યારે હાલ તો જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે, આ સ્માર્ટ મીટરનો જે ભરપૂર જે લોકો જે છે વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્માર્ટ મીટરને લઈને જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે તેઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે આજે ચોથા દિવસે પણ સ્માર્ટ મીટરનો વડોદરામાં વિરોધ કરવામાં આવ્યો. સ્માર્ટ મીટર નો વિરોધ છે. સ્માર્ટ મીટર લઈ જાઓ, જૂના મીટર પાછા આપી જાઓ. અમે 2 મહિને આપશે બિલ તો બી ભરશું, પણ આ રોજનું રિચાર્જ અમને પોસાતું નથી. અમારી પાસે પૈસા છે નહીં, એટલા અમારી પાસે એટલી કઈ ફેક્ટરીઓ નહીં તો તમારે જો પૈસા આવે ને અમે તમને ભજા કરીએ. અમારે જૂનું મીટર જોઈએ, નવું મીટર લઈ જાઓ. સ્માર્ટ મીટર જોતું નથી, અમારી પાસે સ્માર્ટ મોબાઈલ નથી. તકલીફ તો પૈસા ભેગા કરીને એને આપવાના. અઠવાડિયાના પૈસા, 3 દિવસના પૈસા, 4 દિવસના પૈસા બેલેન્સ પૂરું એટલે લાઈટ જાય. જાવું ક્યાં અમારે આટલો તડકો. મારે એનો વિરોધ છે કે સ્માર્ટ મીટર અમને ગામડે હતો અને ઘરે આવીને છોકરાને કીધું લાઇટ બિલ આપી દો, અને અમે છોકરા કહે કે નવું મીટર નાખે છે. તો મેં કીધું બધા કીધું કે બધાએ નાખે છે, તો મને કીધું નાખી દે. પણ અમને બીજું કંઈ પૂછ્યું નથી. છોકરા કહેવાય સ્માર્ટ બિલ આપી એમને નાખી ગયા. હવે નાખી ગયા તો કે મેસેજ આવશે પછી તમારું લાઇટ બિલ કપાઈ જશે. તો લાઇટ મેસેજ તો કોઈ આવ્યો નથી, એની પહેલાં લાઇટ બિલ કાપી નાખ્યું, મતલબ લાઇટ કપાઈ ગઈ. હવે અહીંયા આવીને પૂછ્યું તો મેં કીધું આ મેસેજ તો આવ્યો નથી, કંઈ આવ્યું નથી. ઉપરથી ફોન કર્યા તો કે મેસેજ આવશે. મેસેજ આવ્યો એટલે કપાઈ ગયો. મને કહે તમે 2000 ભરી દો. હવે 2000 ભરી દીધા, બરાબર. તો હજી બી મેસેજ આવ્યો નથી. તો અત્યારે કપાઈ જાય તો પાછા એ કહેશે હજી મેસેજ આવશે. એટલે મેસેજની રાહ જોતું જ રહેવાનું.